છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વ। કરજા ગામે કટેરકામમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ, બીમારીઓને આમંત્રણ આપતું તંત્ર। ગંદકી દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ। રાજ્યમાં ચોમાસા દરમિયાન છેવાડાના ગામડાઓની સ્થિતિ નરકાગાર જેવી હોય છે, પરંતુ કેટલાક ગામ એવા છે જ્યાં બારેમાસ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળે છે। ગામમાંથી પસાર થવાના માર્ગો ઉપર ગંદકીના ઢગલા ખડકાઈ જાય છે, જ્યારે ગામના જાગૃત લોકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। ત્યારે વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે જ્યાં લાખો રૂપિયાની ગ્રાન્ટ તો વપરાય છે, પણ તેની હલકી ગુણવત્તાને લઈ સરેલ કામો તૂટી જવા પામતા હોય છે। ત્યારે કરજા ગામના પરમારવાસના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા 5 વર્ષથી ગટરમાંથી નીકળતું ગંદુ પાણી માથાના દુખાવા સમાન થઈ રહ્યું છે, અને આ જગ્યા આજુબાજુ રહેતા રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ બાબતે તાલુકા વહીવટી તંત્ર સગડું જાગે આ સમસ્યાનો હલ કરાવે તે જરૂરી બનવા પામ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જો તપાસ કરવામાં આવે છે કે છેલ્લા 5 વર્ષોમાં આપવામાં આવેલ ગ્રાન્ટનો ઉપયોગ વ્યવસ્થિત જગ્યાએ કરવામાં આવેલો છે કે કેમ અને કરવામાં આવેલ કામોની ગુણવત્તા તપાસ કરવામાં આવે તો અમીરગઢ તાલુકાનું બહુ મોટું કૌભાંડ બહાર આવે તેમ છે। પણ તંત્ર ક્યારે જાગશે? મોટા કરજા ગામમાં પરમારવાસમાં અત્યારે કચેરી બનાવવામાં આવી છે, એની પણ તપાસ થવી જોઈએ। આગળ પર ગટર લાઇનની કામગીરી થઈ છે કે કઈ જગ્યાએ ગટર બનાવી છે અને કેટલી ઊંડી બનાવી છે અને કયું મટીરિયલ વાપર્યું છે તેની પણ તપાસ કરવી જોઈએ। કરજા ગામમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું કામ થયું નથી। વહીવટદારો એમના ગીજા ભરે છે। જ્યાં સુધી આની તપાસ તંત્ર ના કરે ત્યાં સુધી અમીરગઢ તાલુકાના કરજા ગામના કરેલ કામની તપાસ ન થાય ત્યાં સુધી કરજા ગામની ટોટલ બ્રાન્ડના બિલ રોકી દેવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે। આશાબેન સોલંકી, સત્યના શિખર ન્યૂઝ, મોટા કરજા।